રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે જળ સંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન। જળ સંમેલન કાર્યક્રમમાં જળને લઈ પાટીલે લેવડાવ્યા સંકલ્પ। જળ એ જીવન અને જીણ વગર જીવન શક્ય નથી। પાણી બચાવવું આપણી ફરજ છે સહિત વિવિધ જળને લઈ સંકલ્પ લેવડાવતા પાટીલ ધારાસભ્યો, નેતાઓ અને ઉપસ્થિત આગેવાનોએ જળ બચાવવા માટેના લીધા સંકલ્પ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। रिपोर्टर मनीष मेहता, राजूला। गीर गंगाना श्री दिलीप भाई, सौ धारासभ्यों श्री हीरा भाई, मंत्री श्री कौशिक भाई, महेश भाई काकड़िया जी और सौने साथे मळीने जल संचय माटेना कार्यक्रमनी आज शुभ शुरुआत करवानुं नक्की कर्युं छे। अमीश भाईए लगभग 300 जेटला जेसीबी 3 वर्ष माटे 75 જેટલા ડીસીબી દર વર્ષે 3 વર્ષ સુધી કામ કરશે એ પ્રકારની અમને જવાબદારી લીધી છે। આજે અમરેલી જિલ્લાના કેટલાક ઉદ્યોગોએ પોતે પણ CSRમાંથી જળ સંચયના સ્ટ્રક્ચર બનાવવા માટેનો આજે જવાબદારી લીધી છે। રાજ્ય સરકારને મનરેગામાંથી મળેલા પૈસામાંથી પણ ગુજરાતમાં લગભગ 4000 કરોડ રૂપિયા હજુ વાપરવાના બાકી છે। એ પૈકી અમરેલી જિલ્લાના ભાગમાં આવેલા પૈસા, મનરેગાના પૈસા પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ જળ સંચય માટે વપરાય એવી પણ એમણે ખાતરી આપી છે। અનેક અલગ અલગ જગ્યાએથી માન્ય શ્રી કૌશિકભાઈ પટેલે એમના રાજ્ય સરકારના ફંડમાંથી પણ લગભગ 45 ગામોમાં તળાવો ઊંડા કરવાનું કામ એમણે પણ શરૂ કર્યું છે। આવનારા દિવસોમાં હજુ પણ આવા નવા કામ ચાલુ થઈ રહ્યા છે। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब कि एमने पानीनो एक संकल्प लईने जेम सर्वांगी विकासनी वात तो करता ज होय छे पण सौथी वधु भार एमनो पाणी माटे होय छे के जल संचयनुं महत्व समझे छे। पाणीने कारणे कोई मुश्केली न पड़े। आवनारा दिवसोमां आ देशना विकास माटे पाणीनी जे जरूरियात छे ए पूरी थई जाय। આવનારી પેઢી માટે પણ પૂરતું પાણી મળી રહે, ક્વોલિટીનું પાણી મળી રહે, એગ્રીકલ્ચર માટે પણ અને ઇન્ડસ્ટ્રી માટે પણ પૂરતું જથ્થામાં પાણી મળે અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એ પણ પોતે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આમાં સહયોગ કરી રહ્યા છે અને એના કારણે ગુજરાતનું ભવિષ્ય તો ઉજળું છે જ। પાણીની કોઈ તકલીફ ગુજરાતમાં ન પડે। परंतु मोदी साहेबનું तो सपનું છે, એનો સંકલ્પ છે કે આખા દેશમાં કોઈપણ જગ્યાએ કોઈપણ ગામમાં કે ખેતરમાં પાણીની તકલીફ નહીં પડવી જોઈએ ને એટલા જ માટે મોદી સાહેબ કહેતા હોય છે કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં। અને એ સંકલ્પને અમલમાં મૂકવા માટે પૂરી તૈયારી સાથે એ કામ કરી રહ્યા છે। મને વિશ્વાસ છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આવનારા દિવસોમાં आखा देश में कोई एवं जगह नहीं हशे कि जहाँ पानी की किल्लत हशे। आप सबनो खूब खूब आभार, धन्यवाद। जल एज जीवन અને આપણે આવનારી આપણી પેઢીને વારસામાં શું આપવું છે એ નક્કી મારે તમારે આજે કરવાનું છે। એ સંદર્ભે રાજુલા વિધાનસભા મત વિસ્તાર ઉપર બધા જને સાથે લઈ અને જળ સંચય અભિયાન શરૂ કર્યું છે અને એ અંતર્ગત જળ સંમેલન કાર્યક્રમ કર્યો છે। જોગાનું જોગ કેન્દ્રમાં જળશક્તિ મંત્રાલય આદરણીય CR પાટીલ સાહેબ પાસે છે। આદરણીય CR પાટીલ સાહેબ પણ આવ્યા, કૌશિકભાઈ વેકરિયાથી લઈ જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ પણ આવ્યા અને અસંખ્ય લોકો સ્વયંભૂ રીતે એવી રીતે જોડાયા કે ખરેખર જળ સંચય કરવું આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે। અત્યારેની તાતી જરૂરિયાત છે, તો એ સંદર્ભે લોકોમાં અવેરનેસ આવે એના માટેનું આ કાર્યક્રમનું આયોજન ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને અમે હમણાં જ તાજેતરમાં ઓપન કરેલી શ્રી રાજુલા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો હતો, જેથી કરીને આવનારી પેઢીને સારો મેસેજ આપી શકે। કેટલા કામો આવનારા દિવસોમાં કરવામાં આવશે જળ સંચયના? ભૂતકાળની જો વાત કરીએ તો 17 થી 22 દરમિયાન જ્યારે હું વિધાનસભાનું પ્રતિનિધિત્વ આ વિસ્તારનું કરતો હતો ત્યારે ઘણા બધા ગામોના કામો થયા હતા। અત્યારે પણ ઘણા બધા ગામોના કામો થાય એના માટેનું બીડું ઝડપ્યું છે। આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે ખૂબ સારું થાય।